હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા, હા, કેવી ગરમી? અરે મેં તો સામાજિક સેવા કરે ને એ સંસ્થામાં ફોન કરેલો. એમ? મેં કીધું શિયાળામાં તમે ધાબળો આપો છો, એવું કશું ઉનાળામાં ખરું? અલા, મને કે શરબત પી જાઓ અહીંયા ઓફિસમાં આવીને કે. હવે આટલું તો હું ઘરે ના કરી શકું. તો તમે શું ધાર્યું? એ લોકો હવે એસી કુલર ને એવું બધું આપે દાનમાં? એમ નહીં, લાઇટ બિલ તો ભરી આપો, એવું કરો. એવું તો કઈ કરી શકાય ને. અલા, તમે છોડો ને યાર. મોસમમાં પલટો જુઓ, વરસાદના ઝાપટા પણ પડે છે. બોલો. યુ ગાઈઝ આર લકી જનરેશન. હા, હું લકી જનરેશન? બધી ઋતુ એક સાથે મળે છે તમને. સવારે 5 થી 11 ઠંડી, 11 થી 4 ગરમી, 5 થી 8 વરસાદ. બોલ, અમારે તો 4 મહિના રાહ જોવી પડતી હતી આવું બધું જોવા. બે જાઓ ને યાર. હા ચલા, ઘરની બહાર નીકળાયું જ નહીં. ગરમી તો જુઓ તમે. પણ તારે તો નીકળવું પડશે ને. કેમ? આમાં કેવું છે, 3 પ્રકારના લોકો હોય. હા એક એવા જે ઘરે જાય એટલે એમને શાંતિ મળે. હા એક મારા જેવા જે ઘરની બહાર જાય ને તો શાંતિ મળે. હા. અને એક તારા જેવા કેવા? જે ઘરેથી બહાર જાય તો ઘરવાળાને શાંતિ મળે. ઓ કાકા, કેમ આજે મારા પર? બધાને આમ જ આમ ગીત વગાડ ચાલ. ખરા ચોલા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City વેલકમ બેક. અને ફોન આવ્યો કાકા. લે. હા, હેલો. સાંભળો ને, હા, આ યુદ્ધનું કેટલે આવ્યું યાર, પૂછો ને. પૂછો એટલે મારા ફોલો અપ પર ચાલે છે. મારો ભત્રીજો છે ટ્રમ્પ. તને શું થયું? અરે આ લીંબુ યાર, શું લીંબુ? એનો ભાવ તો જુઓ. કામ ખાલી 250 ગ્રામના 40 રૂપિયા લઈ લે છે. બોલો, આ યુદ્ધના લીધે. અમેરિકા ને ઈરાન એકબીજા પર લીંબુ મારીને લડે છે. તો ખોટું જ કહેવાય ને. અને સાંભળ, હા, એટલે ત્યાં શેનું સ્ટેટસ મૂક્યું છે? શું? તે લખ્યું છે ને 4 days to go ને 3 days to go ને આવું બધું શેના માટે છે? ખરેખર તો આજકાલના લગ્નના દિવસોમાં છોકરીઓ આવું મૂકતી હોય છે, કે પછી ઇન્ટરનેશનલ ટ્રીપ હોય ત્યારે આવું મૂકતી હોય છે, 4 days to go 3 days to go. તારે શેનું લખવું પડ્યું? અરે છુંદાનું તપેલું અગાસીમાં મૂક્યું છે. લે, એનું રિમાઇન્ડર છે. હવે તમે તો કોઈ દિવસ મને મદદ કરતા નથી. ચાલ હવે એકદમ ચૂપ થઈને મૂકી દે. જા, હવે મારા આના ઉપર જવું જ નહીં. મૂકી દે, ચાલ. એટલે ખરું આજે પતાઈ દીધું તમે એકદમ. હા, ખોટું મારા પર આવેલા. તો કાકીને હેલ્પ કેમ નહીં કરતા તમે? બે હેલ્પ કરીએ તોય વાંક કાઢે યાર આપણો. એવું? કોઈ કામ કરીને 2 વાતો સાંભળવી એના કરતા એ કામ નહીં કરીને 4 વાતો સાંભળવી હારી. ખરો કન્સેપ્ટ છે તમારો. એ તું પરણી જાય એટલે ખબર પડે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City વેલકમ બેક. હું કહું છું, હા આ છોકરાઓના વેકેશન ચાલે છે તોય સોસાયટીમાં એકે દેખાતા નહીં. મેં પૂછ્યું ત્યારે ખબર પડી કે વેકેશનમાં પણ ટ્યુશન ક્લાસીસ ચાલુ છે. બોલો. હા, તો એવું જ છે ને. એટલે આટલી ભયંકર ફીસ આપ્યા પછી પણ જો ટ્યુશન ક્લાસ અલગથી કરવા પડે હા, તો અમુક પછી પ્રાઇવેટ સ્કૂલને તો લૂંટફાટ કેન્દ્ર એવું નામ આપી દેવું જોઈએ. પણ એટલું જ નહીં કાકા. તમને ખબર છે, યુનિફોર્મ હોય ને, હા, એ યુનિફોર્મ પણ સ્કૂલની નક્કી કરેલી દુકાનમાંથી જ લેવાનો. શૂઝની દુકાન પણ ફિક્સ, બુક્સની દુકાન પણ ફિક્સ. તો હવે એક સલૂન રહ્યું અને કપડાં ધોવા માટે ધોબી રહ્યો, એટલું જ ને. હા, એટલું જ બાકી રહ્યું છે. એટલે તું જો વેકેશનમાં બધા વહેંચાયા. વેચાયા એટલે? વાઈફ પિયર જતી રહે, હસબન્ડ એના જ ઘરે રહે, છોકરા મામાના ઘરે જતા રહે. એવું કેમ? જેથી કોઈ એક જણ પર આખો બોજ ના આવે. હલા, તો સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City વેલકમ બેક. હા, પણ હા હમણાં આપણે પેલું એજ્યુકેશન પર વાત કરતા હતા ને, હા તો મેં જોયું કે 12મા પછી નોકરી કરે કે ગ્રેજ્યુએશન પછી પગાર હરખો જ મળે. એ વાત તો સાચી. પછી તો એવું જ થાય ને કે શું કામ ગ્રેજ્યુએશન કરવું? કરવું પડે. કેમ?
જેમ મર્યા પછી 12મું ને 13મું થાય ને એમ ભણવામાં 12મા પછી ગ્રેજ્યુએશન કરવું પડે. થાય કશું નહીં પણ આત્માને સંતોષ મળે એમ. હું લા તમે, હું તો દરેક છોકરાને કહું છું હા કે રિઝલ્ટ ખરાબ આવે ને તો ખોટું પગલું ના ઉપાડશો. હા, સીધું ટિફિન ઉપાડજો હે અને ફેક્ટરીએ લઈ જજો, 500 રૂપિયા ડેલી. એવું નહીં બે, એટલે હું જુદી રીતે કહું છું આ જમાનામાં છોકરાઓ આમે સરસ રેન્ક લાવે છે, ખબર છે? એમ. પાસ થવા વાળી સંખ્યા તો જુઓ તમે. ક્યાં વાત હે. પોતાની સફળતાનો શ્રેય મા બાપ અને ગુરુજીને આપે છે અને અસફળતાનો શ્રેય મિત્રોને આપે. તોય તમે રિઝલ્ટ જો, હું ફેલ થવા વાળાની જનસંખ્યા સખત ઘટી રહી છે. એ જ ને, પછી ભવિષ્યમાં દેશ કોણ ચલાવશે? અલા, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા યુટ્યુબ પર પ્રતિમાબેન એવું કહે છે કે પહેલા પૈસા નતા પણ સંપ હતો. પૈસો આયા પછી માણસ બધું જ ભૂલી જાય છે. સાચી વાત છે. એમ? આજની તારીખે એટીએમમાં જા, હા. કેશ હાથમાં આવે પહેલા તમને કાર્ડ લઈ લેવાનું કહે છે. કેમ? કેમ કે એકવાર હાથમાં પૈસો આવે પછી માણસ બધું ભૂલી જાય છે. અરે આ પ્રતિમાબેન એ સંદર્ભમાં નથી કહેતા હવે. હા, એ હું સમજી ગયો, એ માણસાઈની વાત કરે છે, પણ હું જુદી રીતે સમજાવું છું. અચ્છા. પહેલા 2 રૂપિયાની બીડી અને છાપું લઈને જાજરામ જતા હતા. ઓય. હા પણ ને હા. અત્યારે 50,000 નો મોબાઈલ લઈને બેસે છે બધા. આ ડેવલપમેન્ટ લા, બીજું શું? શું યાર? ના ના, ખરેખર કહું, પૈસો આયા પછી જ્યાં હાવ ખોટા કન્સેપ્ટ આવી ગયા છે માર્કેટમાં. હે એટલે? સાયકલ ગિયર વાળી લે છે અને કાર ગિયર વગરની. બોલ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા આ જુઓ હે, હું જો આ ફોટો ફેસબુક પર છોકરીની સગાઈ થઈ ગઈ છે અને ફોટો અપલોડ કર્યો છે કપલનો, હા અને નીચે હું લખ્યું જો માય ફાઇનાન્સ. હે માય ફિયોન્સેની જગ્યાએ માય ફાઇનાન્સ લખ્યું છે. બોલો. બોલો, એટલે ટેકનિકલી ભલે ખોટી છે પણ આમ તો સાચી જ છે ને. અને આ ફેસબુક પર તો એક ફોટો મેં જોયેલો, હા કપલ હતું. હા. છોકરાએ ઉપર લખેલું ફાઇનલી 1 year કમ્પ્લીટેડ. અલા, મને થયું કે આખી જિંદગી કેમ નહીં કાઢશે યાર. બીજું આ ફેસબુક પર મેં જોયું છે પેલા ફેક આઈડી વાળા ખરા ને, હા યાર, ફેક આઈડીઝ. છોકરાઓ જે રીતે છોકરી બનીને એકાઉન્ટ વાપરે છે, હા 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 હા. એ એટલા બધા ખોવાઈ ગયા છે ને છોકરી બનવામાં હા. કે એમના ઘરમાં કોક બૂમ પડે ને, વે સુરેશ તો આ હા આઈ એવો જવાબ આલેલા. There are so much girls inside ila. બસ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા, કેવું પછી મેચ જુઓ જ કે નહીં? મને ક્યાં સમજ પડે છે. એવું? મને ખાલી એટલું ખબર પડે છે કે વર્લ્ડ કપ મેં જોયો, હા ધુરંધર 2 જોયું, હા. હવે આ 2020 આવી. અડધી દુનિયા યુદ્ધના ટેન્શનમાં છે ને આપણી ત્યાં એન્જોયમેન્ટ અટકતું જ નહીં. બીજું મને એટલી ખબર પડે છે કે આ સિઝનમાં, હા એટલે આ T20 ની સિઝનમાં એમ હા. બોલર સમાજ ગભરાયેલા છે. બોલર સમાજ એમ? કોઈ ઇજ્જત જ નહીં રાખેલા બોલરોની. બેટ્સમેનો ઠોકા ઠોક કરે છે. જો ભવિષ્યમાં કોઈ બોલર નહીં બનેલા. એ વાત સાચી, પણ એટલે એવું નહીં થાય હવે કે બોલર તો બનશે જ ને. અમારા જમાનામાં ટેસ્ટ મેચમાં આટલા સ્કોર નતા થતા, એટલે આ લોકો હમણાં 2020માં કરી નાખે છે. પણ તમને ખબર છે કાકા, હા, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, અજિંક્ય રહાણે, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, રિષભ પંત, આ બધા અલગ અલગ ટીમના કેપ્ટન છે. હા, પણ ઇન્ડિયાની T20 ટીમમાં આમાંના એક કે નહીં. એવું લા? હા. અને ભારતની T20 ની ટીમનો જે કેપ્ટન છે સૂર્યકુમાર યાદવ, હા, એ આમાંની એક ટીમમાં કેપ્ટન નહીં. આ બધું બહુ ટેકનિકલ છે લા. આ તો ખાલી તમને કહું છું. મને બીજું કશું નહીં, એટલું ખબર પડે છે હા કે આ વિદેશી ખેલાડીઓ ગમે તે ટીમમાં હોય, કેટલું પણ જોર લગાવે, હા. પણ જીતે તો ભારત જ છે. હા, કહેવાય તો બધી ટીમ આપણી જ ને. તારે સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City.
વેલકમ બેક કાકા. હા હું શું કહું છું, સાંજે આવો જ ચાલો, કહેલા આજે જોડે મેચ જોઈએ. ના ભાઈ ના કેમ? ના હું અહીંયા આપણે દરેક ટીમને શુભેચ્છા પાઠવું છું અત્યારે અહીંયાથી રેડિયો પરથી. પણ તમે જોવા નહીં આવો એવું? ના લાવે લતે લાગી જવાય. એટલે આ બધા સટ્ટાબાજોને મહાપર્વની હાર્દિક શુભકામના આપું છું. અલા શું તમે બોલો? તો આ અમારી સોસાયટીમાં કેવા કેવા એનાઉન્સમેન્ટ થાય છે ખબર તને? શું વાત કરો છો? રિક્ષામાં માઇકના ભૂંગળા લગાડીને બોલ બોલ કરે છે. એમ? તો કે મકાન, દુકાન, કારખાનાના દસ્તાવેજ, 7/12નો ઉતારો, 8 પ્રોપર્ટી કાર્ડ, આ બધી જગ્યાએ તમારે તમારું નામ ચાલુ રાખવું હોય તો આ T20 ના સટ્ટાથી દૂર રહેજો. હે? તો પછી બીજું આવે, સાંભળો. હા. વીઘામાંથી વારમાં આયા, વારમાંથી ફૂટમાં આવ્યા. હવે ફૂટમાંથી ફૂટપાથ પર ના આવવું હોય તો T20 ના સટ્ટાથી દૂર રહેજો. અલા ખરેખર આવું બધું ચાલે છે. હસીસ ના ખાનદાન ઉડી જશે તારું આખું. અલા પણ નથી રમતો બાપા હું. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio